શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 17 અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિત્તતમ વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ। જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણ। તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી। આત્મા શરીરમાં વ્યાપ્ત છે એમ કહીને શ્રી કૃષ્ણ શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે। તેમનું આ અંગે તાત્પર્ય શું છે? આત્મા ચેતન છે, તે ચેતના ધારણ કરે છે। શરીર જડ પદાર્થનું બનેલું છે અને ચેતનાથી વંચિત છે। છતાં પણ આત્મા શરીરમાં રહીને ચેતના શક્તિના આધારે શરીરમાં સંચારિત પણ થાય છે। આમ આત્મા તેની ચેતના સર્વત્ર પ્રસારિત કરીને શરીરમાં વ્યાપ્ત રહે છે। કેટલાક લોકો આત્માના સ્થાન અંગે પ્રશ્ન કરે છે। વેદોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે આત્મા હૃદયમાં વાસ બંધ થતો કૌંસ કરવા છતાં સમગ્ર શરીરમાં તેની ચેતના પ્રસારિત કરે છે। કોઈ એવો પ્રશ્ન પણ પૂછી શકે કે જો ચેતના આત્માનું લક્ષણ છે તો પછી તે આખા શરીરમાં કેવી રીતે પ્રસારિત થાય છે? આ પ્રશ્નનો પણ ઉત્તર વેદ વ્યાસ દ્વારા અપાયો છે। વ્યક્તિરેકો ગંધવત, સુગંધ એ પુષ્પનો ગુણધર્મ છે, પરંતુ જે ઉદ્યાનમાં પુષ્પો ખીલે છે તે પણ સુવાસિત થઈ જાય છે। આનો અર્થ છે કે પુષ્પ તેનો સુગંધનો ગુણ ઉદ્યાનને પહોંચાડવામાં સમર્થ છે। સમાન રીતે આત્મા ચેતન છે અને તે તેની ચેતના શરીરમાં વ્યાપ્ત કરીને શરીરના મૃત પદાર્થને સચેતન બનાવી દે છે।